નમસ્કાર, સમાચારોની સાથે હું છું સોનલ। વિગતવાર સમાચારોની વાત કરીએ તો એનસીપીમાં ફૂટ વચ્ચે શરદ પવારનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું છે। શરદ પવારની સતારાના કરાડમાં મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું। ડીવાય ડેપ્યુટી સીએમ અજીત પવારની પણ સમર્થકો સાથે બેઠક યોજાઈ છે। સમર્થક ધારાસભ્યો સાથે બેઠક કરશે અજીત પવાર। 8 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાની એનસીપી દ્વારા માંગ કરવામાં આવી છે। અન્ય વિપક્ષી પાર્ટીઓમાં પણ બેઠકોનો દોર શરૂ થયો છે। તો મહારાષ્ટ્રના અનેક શહેરોમાં પક્ષોનું પોસ્ટર વોર પણ જોવા મળ્યું છે। સામના મારફતે શિંદે જૂથ પર આકરા પ્રહાર કરાયા છે। શિંદે આઉટ થતા અજીત પવાર સીએમ બનશે તેવું સામનામાં કહેવામાં આવ્યું છે। શિંદે અને 16 બળવાખોર અયોગ્ય ઠેરશે તેવું સંજય રાઉતે કહ્યું છે। તો શિંદે આઉટ થતા અજીત પવાર સીએમ બનશે તેવું સામનામાં કહેવામાં આવ્યું છે। મહારાષ્ટ્રના અનેક શહેરોમાં પોસ્ટર વોર શરૂ થયો છે। સામના મારફતે શિંદે જૂથ પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે। તો આ સાથે જ ઉમંગ રાવલ આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાયા છે। ઉમંગ, જે ભાજપનું વોશિંગ મશીન હતું તેમાં હવે શિવસેના બાદ એનસીપીનું પણ ધોવાણ થયું છે। અત્યારે મહારાષ્ટ્રમાં જોઈએ તો એક મોટી ઉથલપાથલ બે વખત થઈ ચૂકી। એક વખત પહેલી વખત જ્યારે કે એકનાથ શિંદે આખું જૂથ છે એ ઉદ્ધવ ઠાકરેથી અલગ પડ્યું અને ભાજપમાં જોડાયું। ત્યારબાદ ફરીથી જોઈએ આપણે તો જે અજીત પવાર છે એનસીપીમાંથી જુદા થઈ અને ફરીથી ભાજપ સાથે જોડાયો। આમ વિધાનસભાની સીટની જો વાત કરીએ તો લગભગ 104 સીટો હતી તે ભાજપ જીત્યું હતું। બાદમાં એકનાથ શિંદેની 40 સીટો અને હવે અજીત પવાર જે છે અજીત પવારની 40 સીટો, એટલે કુલ હવે 185 સીટો છે એ ભાજપ પાસે થઈ ચૂકી છે। મહત્વની વાત છે કે અજીત પવાર એક ખૂબ મોટા દિગ્ગજ નેતા એનસીપીના કહેવાતા અને એમના કાકા જે છે શરદ પવાર એ એનસીપી આ બધું જ ક્યારે શરૂ થયું કે સુપ્રિયા સુલે જે છે ત્યારે એનસીપીના નેતા શરદ પવારે કહ્યું હતું, ઘણા સમય પહેલાની વાત છે, કે સુપ્રિયા સુલે અને પ્રફુલ્લ પટેલ છે ક્યાંક એનસીપીની કમાન્ડ સંભાળી શકે છે। ત્યારે એનસીપીની અંદર આંતરિક વિખવાદ થવાની શરૂઆત થઈ હતી અને અત્યારે જે ગેમ રમાઈ છે મુખ્યત્વે ગેમની જો વાત કરીએ તો એ લોકસભાને લઈને છે। લોકસભામાં એનસીપીના જે અજીત પવાર છે એ જોડાવાથી શું ફાયદો થઈ શકે છે, વિજય આપણી સાથે છે। વિજયને પૂછે, વિજય, ખાસ કરીને હાઈ વોલ્ટેજ ડ્રામા છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્રની રાજનીતિમાં જોવાઈ રહ્યો છે। એકનાથ શિંદે જૂથબળ ભાજપ સાથે ગઠબંધન કરી અને તે પોતે એકનાથ શિંદે સીએમ બને અને અજીત પવાર છે ડેપ્યુટી સીએમ બની ગયા, ફડણવીસ પણ ડેપ્યુટી સીએમ। ભાજપની રણનીતિ લોકસભાને લઈને શું લાગે? બિલકુલ, યુપી બાદ સૌથી વધુ લોકસભા સીટ ધરાવતું સ્ટેટ એટલે મહારાષ્ટ્ર। ત્યાં 48 લોકસભાની બેઠકો આવેલી છે। એટલે યુપી 2024માં જે પ્રમાણે ભાજપ નારો લગાવી રહ્યું છે કે અબકી બાર 400 પાર, તો એ નારાને જો એને સાર્થક કરવો હોય તો તેના માટે મહારાષ્ટ્રને કોઈ પણ કાળે જીતવું ફરીથી જરૂરી છે। એટલા માટે અજીત પવારને ફરીથી ભાજપે સાથમાં લીધા છે। જોકે અજીત પવારને ભાજપના સાથમાં આવવાથી કેટલો ફરક પડે છે તેનાથી પાર્ટીને કોઈ નિસ્બત હાલની તારીખમાં નથી, પરંતુ જે પ્રમાણે એનસીપીની અંદર તૂટ પડે અને તેનો જ સીધો લાભ છે તે ભાજપને થઈ શકે છે, તે ભાજપ સારી રીતે જાણે છે। જે પ્રમાણેની જે આપણે આંકડાકીય માહિતી પર થોડીક નજર કરીએ તો જે 48 બેઠકોમાંથી જે ગઠબંધન સાથે ગઈ વખત જે શિવસેના સાથેનું ગઠબંધન હતું એટલે ભાજપ એટલે કે એનડીએના ગઠબંધનને 41 બેઠકો જે તે સમયે મળી હતી, પરંતુ ત્યારબાદ જે પ્રમાણે ઉદ્ધવ અને શિંદે આ બંને જૂથ વચ્ચે બળવો થતાં હવે શિવસેનાનું જે સંપૂર્ણ સ્વરૂપ છે તે મહારાષ્ટ્રની અંદર ભાજપને કેટલો ફાયદો કરાવી શકે છે તેના પર ક્યાંક ને ક્યાંક સંશય રહેલો છે। કારણ કે હવે શિવસેના એકજૂટ નથી, એટલે જે પ્રમાણે શિવસેનાના ગઠબંધનથી જે 41 બેઠકો મળી હતી તે ફરીથી એનડીએને મળી શકે કેમ તેને લઈને જે શંકા હતી, તો તેને લઈને હવે એનસીપીમાં પણ તૂટ પડી છે અને તૂટ પાડવામાં આવી છે। એટલે આ તૂટથી કદાચ એનસીપીના ગઠબંધનના અને શિંદે જૂથના ગઠબંધનના જે સામંજસ્યથી જે આ યુતિ સર્જાય છે એનડીએની, તો એ એનડીએની યુતિને યોગ્ય પરિણામ મળી શકે છે તે પ્રકારનું ભાજપનું માનવું છે અને તેને જ લઈને આગામી જે આ પ્લાન છે તે પ્લાન બી હેઠળ આ સમગ્ર જે છે યુતિ કરવામાં આવી હોય તે પ્રકારનું હાલમાં સ્પષ્ટ માની છે। બે મજબૂત નેતા એકનાથ શિંદેની આજુબાજુ બેસી ગયા છે। એક તો દેવેન્દ્ર ફડણવીસ કે એ પણ મહારાષ્ટ્રનું સૌથી મોટું નામ અને ક્યાંક સીએમ પણ રહી ચૂક્યા છે। અજીત પવાર એ લગભગ 5 વખત છે ડેપ્યુટી સીએમ બની છે। એકનાથ શિંદે છે, આમ જોવા જઈએ તો એમનો જે ગઢ ગણાતો હોય ત્યાં પણ એમનો હવે વિદ્રોહ થઈ રહ્યો છે અને જે દિગ્ગજતા એમની હતી ક્યાંક ઘટી રહી છે અને શક્યતા એ પણ મહારાષ્ટ્રમાં એ ચાલી રહી છે, અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે ક્યાંક એકનાથ શિંદે છે સીએમ પદેથી હટી જાય અથવા તો દેવેન્દ્ર ફડણવીસ એની જગ્યાએ બીજું કોઈ બેસી શકે।
સીએમ પદેથી હટવાની વાત બાબત જે છે તે દાવો સંજય રાઉતનો છે, જે ઉદ્ધવ ઠાકરે જૂથના મનાય છે. સંજય રાઉતનો દાવો એટલા માટે પણ માન્યમાં આવી શકે છે રાજકીય ગલિયારોમાં, કારણ કે જે પ્રકારે સુપ્રીમ કોર્ટની અંદર જે શિવસેનામાં બળવા બાદ જે શિંદે જૂથના જે સમર્થક ધારાસભ્યો 16 જેટલા છે, તેમની સામે જે પ્રમાણેની જે પીઆઈએલ થયેલી છે ને જે અરજી ચાલી રહી છે, તેમાં તેમને પક્ષાંતર ધારા હેઠળ અયોગ્ય ઠેરવવામાં આવી શકે છે, જેના કારણે આ ડર કદાચ બીજેપીને પ્લાન બી હેઠળ હોઈ શકે છે, એવું જે સંજય રાઉતનું નિવેદન છે તેના પરથી સ્પષ્ટ થઈ શકે છે. તો સંજય રાઉતે જે અત્યારે દાવો કર્યો છે તે થોડો ચોંકાવનારો છે, કારણ કે સંજય રાઉત આમ પણ પોતાના નિવેદનો આપવા માટે જાણીતા છે કે શિંદેને હટાવીને હવે ભાજપ અજીત પવારને લઈ આવ્યું છે અને અજીત પવાર એટલે અજીત દાદા જ હવે સીએમ બનશે અને દેવેન્દ્ર ફડણવીસ પણ હટી જશે. એટલે ટૂંકમાં માની શકાય છે જે પ્રમાણેની જે ચર્ચાઓ ચાલી રહી છે કે કેન્દ્રીય મંત્રીમંડળનું વિસ્તરણની જે ચર્ચાઓ ચાલી રહી છે, તો જે પ્રમાણે મહારાષ્ટ્રની રાજનીતિમાં જે સમીકરણો છે તે દેવેન્દ્ર ફડણવીસને કદાચ કેન્દ્રમાં કોઈ મોટી જવાબદારી આપવામાં આવી શકે છે. તો એ સંજોગોની અંદર શું એનસીપીમાંથી હવે જે અજીત દાદા આવ્યા છે તો એ પણ મહારાષ્ટ્રના સર્વેસર્વા રહેશે કે પછી કોર્ટના કોઈ નિર્ણય આવ્યા બાદ જો શિંદે છે અને સમર્થક ધારાસભ્યો છે જો અયોગ્ય ઠરે તો એ સ્થિતિની અંદર આ ભાજપનો પ્લાન હોઈ શકે છે. જો કે સંજય રાઉતનું નિવેદન છે એટલા માટે કદાચ અત્યારે જે ચર્ચાઓ છે તે ચાલી રહી છે, પરંતુ બીજો પણ એક આની અંદર જે ખાસ જે ગઈકાલે જે અજીત પવાર અને તેમની સાથે જે 8 જેટલા સમર્થકોએ મંત્રીપદના શપથ લીધા, તેની સામે હવે એનસીપીએ જ વિધાનસભા અધ્યક્ષ, ચૂંટણી પંચ આ તમામને જે કાયદાકીય દ્રષ્ટિએ જે કોઈ પણ એમને અયોગ્ય ઠેરવા માટેની માંગ કરતો એક પાર્ટી તરફથી પત્ર પણ લખી દીધો છે અને હવે 5 જુલાઈએ જે બેઠક પણ જે એની પક્ષની મળવાની છે તેની અંદર કદાચ આ જે અયોગ્ય ઠેરવા માટેનો જે નિર્ણય છે તે માટેની માંગ ઉઠે અને કદાચ પાર્ટી કોઈ કડક હાથે નિર્ણય લે તો અજીત દાદાની પણ મુશ્કેલી વધી શકે છે, કારણ કે અજીત દાદા પાસે કેટલા સમર્થક ધારાસભ્યો છે તેનો કોઈ આંકડો હજી સુધી સ્પષ્ટ થયો નથી. એટલે જ અત્યારે અજીત દાદાએ બેઠક બોલાવી છે અને તેના સમર્થક ધારાસભ્યોનો આંકડાને લઈને કદાચ બની શકે છે કે આંકડો ક્લિયર થાય અને વિધાનસભા અધ્યક્ષને એની માહિતી પણ આપવામાં આવે કે મારી સાથે આટલા સમર્થક ધારાસભ્યો છે. પરંતુ આ તૂટ વચ્ચે શરદ પવાર જેઓ અત્યારે સતારાના જે કરાડની અંદર પહોંચી ગયા છે ને ત્યાં મહાન રેલી સંબોધવાના છે, સુપ્રિયા સુલે પણ કદાચ ત્યાં પહોંચવાના છે. એટલે એવું બની શકે છે કે હવે મહારાષ્ટ્રની રાજનીતિમાં આગામી દિવસોમાં ઘણા બધા સમીકરણો બદલાતા જોવા મળી શકે છે. એટલે ભાજપ હંમેશા એ માટે ઓળખીતી રહી છે કે એનો પ્લાન બી તૈયાર હોય છે અને પ્લાન બી હેઠળ જ ક્યાંક સંજય રાઉતે જે નિવેદન આપ્યું કે એકનાથ શિંદે છે ક્યાંક જે શિવસેનાથી ગઠબંધન તોડી અને જે ભાજપ સાથે જોડાય ને એમાં ક્યાંક એ ગેરલાયક ઠરી શકે છે પક્ષાંતર ધારા હેઠળ અને એના માટે જ ક્યાંક અજીત પવાર છે આવ્યા. આ બધાની વચ્ચે મહારાષ્ટ્રની અંદર જો વાત કરીએ તો મહારાષ્ટ્રની અંદર એક પછી એક દિગ્ગજ નેતાઓને ત્યાં બેઠકનો દોર ચાલુ થઈ ગયો છે, જેમાં અજીત પવાર હોય, શરદ પવાર હોય, રાજ ઠાકરે જે અત્યારે સુધી સુસુપ્ત અવસ્થામાં હતા પરંતુ હવે તેમના નિવાસસ્થાને પણ બેઠકનો દોર છે શરૂ થઈ ગયો છે. એક સાચા શિવસૈનિક તરીકે પોતે પણ તેઓ પોતાને રાજ ઠાકરે ગણાવી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે પણ કહી રહ્યા છે કે શિવસેના અમારી છે અને આ બધાની વચ્ચે એકનાથ શિંદે પણ એવું કહે છે કે શિવસેના અમારી છે. બધાના નિવાસસ્થાને બેઠકો છે. ઇનપુટ હેડ વિનોદ દેસાઈ આપણી સાથે છે. વિનોદભાઈ, બધાને ત્યાં રાજકારણ ખૂબ ગરમાયું છે મહારાષ્ટ્રની, આ બધાની વચ્ચે બધા દિગ્ગજ નેતાઓને ત્યાં બેઠકોનો દોર, કોણ પાર્ટી કોના વિધાયકો ખેંચી લેવી છે એ વાત બીજી છે, પરંતુ પોતાના બચાવ માટે અત્યારે પોતાના નિવાસસ્થાને બેઠકો. ચોક્કસથી ઉમંગ, જે રીતે મહારાષ્ટ્રની રાજનીતિમાં એક બાદ એક જે વળાંક ગણો કે ભૂકંપ ગણો એની પરિસ્થિતિ સર્જાયા બાદ પહેલી વાત કરીએ આપણે બેઠકોની તો દરેક જણ હવે આમાં પોતાની રણનીતિ નક્કી કરી છે. કોણ પોતાની સામે છે, કોણ પોતાની સાથે છે, એનો ગણિતનો તાગ પણ મારી રહ્યું છે. સૌથી પહેલી વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી જે ઓપરેશન લોટસ ચલાવી રહી છે, મોટા ભાગના જે મોટા રાજ્યો છે તેમાં સત્તા પોતાની પાસે રાખવા એટલે કે સત્તા હસ્તગત કરવા સાથે સાથે આગામી જે લોકસભાની ચૂંટણીઓ છે એમાં કોને કઈ રીતે કદ પ્રમાણે વેતરવા એની પણ એક આખી રણનીતિ નક્કી થતી હોય છે. એ રણનીતિ તહેત જ જે રીતે પહેલાં શિવસેનાના 2 ભાગ કરવામાં આવ્યા અને એકનાથ શિંદે દ્વારા દાવો કરવામાં આવ્યો કે ઓરિજિનલ જે શિવસેના છે તે અમારી છે, સેમ એ થિયરી ઉપર અચાનક જે રીતે રાજકીય ભૂકંપ આવ્યો અને કાકાનો સાથ છોડીને અજીત પવાર અલગ પડ્યા અને એ પણ દાવો કરી રહ્યા છે કે શિવસેના જે સાચી એનસીપી છે એ અમારી છે. એટલે હવે જે પ્રકારની રાજનીતિક વળાંકો આપણે મહારાષ્ટ્રમાં જોયા છે અને જે બીજા મોટા રાજ્યોમાં છે તે પણ આ જ પ્રકારે ઓપરેશન કરી શકે છે ભાજપ, તે એક ચિંતા હવે બધાને સતાવા લાગી છે. ઉમંગ, મહત્વની વાત જો આપણે કરીએ તો જે રીતે વિપક્ષી દળો એક થવાની વાત કરી રહ્યા છે. બિહારમાં પહેલી મિટિંગ મળી, બીજી મિટિંગ આજે મળવાની હતી.
શરદ પવાર પણ એ વિપક્ષી જે દળો છે એમાં એક મોટું નામ ગણી શકાય. મહારાષ્ટ્રની રાજનીતિની વાત કરીએ તો શરદ પવાર બધા જ જાણે છે કે કોઈ ચૂપ બેસી રહે એમાંના નથી, કારણ કે ખૂબ મોટા રાજનીતિજ્ઞ ગણી શકાય, રાજનીતિના ચાણક્ય ગણી શકાય. એમને જે રાજનીતિક સોખેબાજી કહેવાય એ કદાચ શરદ પવાર જેટલું બીજી કોઈ સારી રીતે નહીં ખેલી શકતું હોય. આવા સમયે જ્યારે હવે રાજકીય પરિસ્થિતિ વળાંક લીધો છે અને જે પ્રકારના નવા ગઠબંધને આકાર લીધો છે, તમે અને આપણા સહયોગીએ જે રીતે સીએમ બદલવાની વાત કરી એ પ્રમાણે હવે દરેક જણ આ રાજનીતિમાં પોતે ક્યાં એ નક્કી કરવા માટે અને પોતાની સાથે કોણ અને સામે કોણ એ નક્કી કરવા માટેની જે મિટિંગોનો દોર ચાલ્યો છે. હવે એમાં એક નવું નામ રાજ ઠાકરે જે ઘણા સમયથી સુસુપ્ત હતું તે પણ જોડાયું છે. એટલે આજે જો વાત કરીએ તો મહારાષ્ટ્ર માટે શક્તિ પ્રદર્શન અને રાજકીય બેઠકોનો દોર છે તેમ સ્પષ્ટ કહી શકાય. એટલે એક હવે મહારાષ્ટ્ર એ રાજનીતિનો અખાડો બની ગયો છે ને અખાડાની વચ્ચે નિવાસસ્થાનોની અંદર બેઠક, પરંતુ એનસીપીના દિગ્ગજ નેતા અને શરદ પવાર એવું કહી રહ્યા છે કે ફરીથી એક વખત હું એનસીપી એ ઊભી કરી બતાવીશ અને એનસીપી એ ખરેખર મહારાષ્ટ્રના હિત માટે અને લોકોના હિત માટે કામ કરતી પાર્ટી છે. સાથે અજીત પવારનું એવું કહેવું છે કે જે ઘરે બેઠેલા લોકો છે તેના ઉપર લોકોને હવે વિશ્વાસ નથી રહ્યો, એટલે કે નેતા ઉપર જે ઘરે બેઠા છે તેમના ઉપર વિશ્વાસ નથી રહ્યો. એના માટે અમે વિકાસ સાથે હાથ મેળવ્યો છે અને મહારાષ્ટ્રના વિકાસ સાથે અને તેના માટે તેઓએ આ ગઠબંધન કર્યું છે. હાલ બેઠકોનો દોર અને સાથે આજનું આ અખાડામાં, આ રાજનીતિ અખાડામાં શું બેઠકોની અંદર શું નિર્ણયો આવે છે, શું ચર્ચાઓ થાય છે એ મહત્વનું બની રહે છે. જી ઉમંગ, માહિતી બદલ આપનો આભાર.